સવારના નાસ્તામાં ક્યારેય પણ આ 9 વસ્તુઓ ન ખાશો. કહેવાય છે કે સવારનો નાસ્તો આખા દિવસનો પાયો હોય છે. સવારે ખાલી પેટે તમે સૌ પ્રથમ જે કંઈ ખાઓ છો તે નક્કી કરે છે કે આખો દિવસ તમારું શરીર કેવું અનુભવશે. તમે ઉર્જાથી ભરપૂર રહેશો કે પછી ગેસ, આળસ, માથાનો દુખાવો અને ભારીપણાથી પરેશાન રહેશો. પરંતુ આજના સમયમાં અજાણતા અથવા ટીવીની જાહેરાતોના પ્રભાવમાં આવીને આપણામાંથી મોટાભાગના લોકો સવારના નાસ્તામાં એવી વસ્તુઓ ખાઈ રહ્યા છે જે હકીકતમાં આપણા પાચનતંત્ર અને આંતરડા માટે ધીમા ઝેરની જેમ કામ કરે છે. આંતરડાને આપણા શરીરનું બીજું મગજ માનવામાં આવે છે. જ્યારે ખોટા નાસ્તાના કારણે આંતરડાનું સંતુલન બગડી જાય છે ત્યારે પાચનની સમસ્યાઓ, ફેટી લીવર, સ્થૂળતા, ડાયાબિટીસ અને ત્વચા સંબંધિત બીમારીઓ થવા લાગે છે. આજે આપણે એ 9 વસ્તુઓ વિશે વિસ્તારથી વાત કરીશું જેને તમારે આજથી જ તમારા સવારના નાસ્તામાંથી દૂર કરી દેવી જોઈએ. નમસ્કાર મિત્રો, રાધે રાધે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. સમજીએ કે આ 9 વસ્તુઓ આખરે કઈ છે. મિત્રો, સૌથી પહેલી વસ્તુ છે બિસ્કિટ અને ચા. આપણા દેશમાં લગભગ દરેક બીજા ઘરમાં સવારની શરૂઆત ચા અને બિસ્કિટથી થાય છે. ઘણા લોકો તેને હળવો અને સુરક્ષિત નાસ્તો માને છે, પરંતુ વૈજ્ઞાનિક અને આયુર્વેદ દૃષ્ટિકોણથી આ આપણા આંતરડા માટે સૌથી ખતરનાક આદત છે. બિસ્કિટ ભલે નમકીન હોય, મીઠા હોય કે મલ્ટીગ્રેન હોવાનો દાવો કરતા હોય, પરંતુ તેને લાંબા સમય સુધી ખરાબ ન થાય તે માટે તેમાં રિફાઇન્ડ મેંદો, પામ તેલ, પ્રિઝર્વેટિવ્સ અને વધુ માત્રામાં ખાંડ અથવા મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમે 8 થી 10 કલાકની ઊંઘ પછી ખાલી પેટે મેંદો અને ખાંડ ખાઓ છો ત્યારે તે તમારા આંતરડાની અંદરની દિવાલ એટલે કે મ્યુકસ મેમ્બ્રેન પર ચોંટી જાય છે. ત્યારબાદ જ્યારે તમે ગરમ ચા પીવો છો ત્યારે પેટમાં અતિશય એસિડ બનવા લાગે છે. નિયમિત રીતે ચા અને બિસ્કિટનો નાસ્તો કરવાથી આંતરડામાં સોજો, કબજિયાત અને એસિડ રિફ્લેક્સ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે તમારા આંતરડાને નબળા અને સુસ્ત બનતા બચાવવા માંગતા હો તો ખાલી પેટે ચા અને બિસ્કુટ લેવાનું આજથી જ બંધ કરો. બીજી વસ્તુ છે મિત્રો ડબ્બાબંધ જ્યુસ અને પેક ડ્રિંક. ઘણા લોકો ફિટનેસના નામે બજારમાં મળતો ડબ્બાબંધ ફળોનો જ્યુસ ખરીદીને લાવે છે અને એવું માને છે કે તેઓ ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો કરી રહ્યા છે, પરંતુ હકીકતમાં ડબ્બાબંધ જ્યુસ અને તાજા ફળના જ્યુસમાં જમીન આસમાનનો તફાવત હોય છે. જ્યારે ફળોનો જ્યુસ કાઢીને તેને ડબ્બામાં બંધ કરવામાં આવે છે ત્યારે તેની શેલ્ફ લાઈફ વધારવા માટે તેને ખૂબ ઊંચા તાપમાને પ્રોસેસ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ફળનું કુદરતી ફાઇબર, વિટામિન્સ અને એન્ઝાઇમ્સ નષ્ટ થઈ જાય છે અને અંતે ડબ્બામાં માત્ર લિક્વિડ ફ્રુક્ટોઝ એટલે કે ઓગળેલી ખાંડ અને આર્ટિફિશિયલ ફ્લેવર્સ જ બાકી રહે છે. એક ગ્લાસ પેક જ્યુસમાં 4 થી 5 ચમચી ખાંડ જેટલી મીઠાશ હોય છે. જ્યારે તમે તેને ખાલી પેટે પીવો છો ત્યારે તેમાં ફાઇબર ન હોવાને કારણે તે સીધો જ લોહીમાં ભળી જાય છે. તેના કારણે બ્લડ સુગરનું સ્તર અચાનક ખૂબ વધી જાય છે, જેના કારણે ઇન્સ્યુલિનનું સંતુલન બગડે છે અને લીવર પર પણ ભારે દબાણ પડે છે. ફળ હંમેશા આખું ચાવીને ખાઓ. ડબ્બાબંધ જ્યુસથી દૂર રહો. ત્રીજી વસ્તુ છે વ્હાઈટ બ્રેડ અને જામ. મિત્રો, ત્રીજી વસ્તુ જે આજકાલ લગભગ દરેક ઘરના નાસ્તાનો ભાગ બની ગઈ છે તે છે વ્હાઈટ બ્રેડ અને તેના પર લગાડવામાં આવતું મીઠું જામ. ઉતાવળમાં કરવામાં આવતો આ નાસ્તો સ્વાસ્થ્યના નામે માત્ર એક ભ્રમ છે. વ્હાઈટ બ્રેડ સંપૂર્ણપણે રિફાઇન્ડ મેંદાથી બનાવવામાં આવે છે. તેને નરમ અને સફેદ બનાવી રાખવા માટે બ્લીચિંગ એજન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ફાઇબરનું નામ નિશાન પણ હોતું નથી. જ્યારે આ મેંદો પેટમાં પહોંચે છે ત્યારે તે પચવાને બદલે ચીકણા ગુંદરની જેમ આંતરડામાં જમા થવા લાગે છે
બીજી તરફ બજારમાં મળતા જામમાં ફળ માત્ર નામ પૂરતા જ હોય છે. હકીકતમાં તેમાં ખાંડ, સિરપ અને પ્રિઝર્વેટિવ્સનું મિશ્રણ હોય છે. આ સંયોજન તમારા શરીરને પોષણના નામે શૂન્ય પોષક તત્વો આપે છે. આ ખાધા પછી માત્ર 1 કલાકમાં જ ફરીથી જોરદાર ભૂખ લાગશે, ચક્કર જેવું લાગશે અને શરીરમાં આળસ છવાઈ જશે, કારણ કે તમારું સુગર લેવલ ઝડપથી નીચે ઉતરી જશે. ચોથી વસ્તુ છે ઇન્સ્ટન્ટ નૂડલ્સ. મિત્રો, ચોથી વસ્તુ છે ઇન્સ્ટન્ટ નૂડલ્સ, એટલે કે ઝડપથી બની જતા નૂડલ્સ. સમયની અછતને કારણે ઘણા લોકો સવારે 2 મિનિટમાં બની જતા નૂડલ્સ ખાઈ લે છે અથવા બાળકોના ટિફિનમાં આપે છે. તમારે સમજવું જોઈએ કે નૂડલ્સને તળીને અને ડિહાઇડ્રેટ કરીને પેક કરવામાં આવે છે, જેથી તે મહિનાઓ સુધી ખરાબ ન થાય. તેમાં ટ્રાન્સ ફેટ, અતિશય સોડિયમ અને મોનોસોડિયમ ગ્લુટામેટ એટલે કે MSG ખૂબ જ વધુ માત્રામાં હોય છે. સવારે ખાલી પેટે મેંદા અને ટ્રાન્સ ફેટથી બનાવેલા નૂડલ્સ ખાવાથી પેટના પાચન રસ યોગ્ય રીતે કામ કરી શકતા નથી. આ ખોરાક આંતરડામાં લાંબા સમય સુધી પડ્યો રહે છે અને સડવા લાગે છે. તેના કારણે પેટમાં ભારેપણું, ગેસ અને બાળકોમાં પાચનની ગંભીર સમસ્યાઓ થવા લાગે છે. મિત્રો, તમને એક વિનંતી છે, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને કમેન્ટ પણ કરજો. તમારા એક લાઈક અને એક કમેન્ટથી અમને વધારે પ્રોત્સાહન મળે છે કે હજી સારી સારી માહિતીઓ તમારી સમક્ષ પહોંચાડી શકીએ. 5મી વસ્તુ છે વધારે તળેલો નાસ્તો, જેમ કે સમોસા, કચોરી, પૂરી અથવા ખૂબ વધારે તેલમાં તળેલા પરોઠા. સવારના સમયે આપણું પાચન તંત્ર ખૂબ જ સંવેદનશીલ હોય છે. આખી રાતના ઉપવાસ પછી પેટને એવા ખોરાકની જરૂર હોય છે જે સરળતાથી પચી જાય અને શરીરને તરત જ સ્વચ્છ ઉર્જા આપે. પરંતુ જ્યારે તમે ખાલી પેટે વારંવાર ગરમ કરેલા તેલ એટલે કે રીયુઝ ઓઇલમાં તળેલી વસ્તુઓ ખાઓ છો, ત્યારે તે તમારા લીવર માટે મોટો ઝટકો સાબિત થાય છે. સવારે તેલ અને ટ્રાન્સ ફેટને પચાવવા માટે લીવર અને ગોલ બ્લેડરને બમણી મહેનત કરવી પડે છે. તેના કારણે આખો દિવસ આળસ અને સુસ્તી રહે છે, ખાટી ડકારો આવે છે અને લાંબા ગાળે આ ખરાબ કોલેસ્ટ્રોલ અને ફેટી લીવરનું મુખ્ય કારણ બની જાય છે. 6ઠી વસ્તુ છે મિત્રો, ફ્લેવર્ડ યોગર્ટ અને ડબ્બાબંધ મીઠું દહીં. આપણે બધા જાણીએ છીએ કે ઘરે જમાવેલું સાદું તાજું દહીં પાચન માટે અમૃત સમાન છે, કારણ કે તેમાં કુદરતી પ્રોબાયોટિક્સ એટલે કે સારા બેક્ટેરિયા હોય છે. પરંતુ જ્યારે તમે બજારમાંથી સ્ટ્રોબેરી, મેંગો અથવા અન્ય ફ્લેવરવાળું યોગર્ટ લાવો છો, ત્યારે તે ફાયદાની જગ્યાએ તમને નુકસાન પહોંચાડે છે. બજારમાં મળતા ફ્લેવર્ડ યોગર્ટમાં દહીં કરતાં વધુ ખાંડ, આર્ટિફિશિયલ કલર્સ અને સિન્થેટિક ફ્લેવર્સ મેળવવામાં આવે છે. તેમાં રહેલી વધુ ખાંડ આંતરડાના સારા બેક્ટેરિયાને ઘટાડે છે અને ખરાબ બેક્ટેરિયાને વિકાસને પ્રોત્સાહન આપે છે. તેના કારણે આંતરડામાં અંદરનું સોજો વધવા લાગે છે. એટલા માટે જો દહીં ખાવું હોય તો હંમેશા ઘરે બનાવેલું તાજું સાદું દહીં જ પસંદ કરો. 7મી વસ્તુ છે મિત્રો, પ્રોસેસ્ડ બ્રેકફાસ્ટ, સિરિયલ્સ અને કોર્નફ્લેક્સ. મોટી જાહેરાતોમાં તેને હૃદય અને મગજ માટે સૌથી શ્રેષ્ઠ નાસ્તો કહેવાય છે, પરંતુ તેની હકીકત સંપૂર્ણપણે અલગ છે. કોર્નફ્લેક્સ અથવા બાળકો માટેના ચોકો ફ્લેવર્સ બનાવવા માટે અનાજને ખૂબ જ વધારે તાપમાન અને દબાણ પર પ્રોસેસ કરવામાં આવે છે, જેના કારણે તેના બધા કુદરતી પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. ત્યારબાદ તેનો સ્વાદ વધારવા માટે તેમાં રિફાઇન્ડ ખાંડ અને આર્ટિફિશિયલ કોટિંગ કરવામાં આવે છે. સવારે દૂધમાં મેળવીને જ્યારે તમે આ મીઠા કોર્નફ્લેક્સ ખાઓ છો, ત્યારે તે તમારા શરીરમાં સીધી જ વધુ કેલેરી પહોંચાડે છે. તેના કારણે થોડી વાર માટે તમને ઉર્જા અનુભવાય છે, પરંતુ થોડા જ સમય પછી સુગર લેવલ ઝડપથી નીચે આવી જાય છે અને તમને નબળાઈ તથા ચીડિયાપણું અનુભવ થવા લાગે છે. 8મી વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે, ખાલી પેટે વધારે ખાટા ફળ જેમ કે સંતરા, મોસંબી, દ્રાક્ષ અથવા લીંબુ ખાવા યોગ્ય નથી. ફળ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેમાં કોઈ શંકા નથી,
પરંતુ સવારે સંપૂર્ણ ખાલી પેટે વધારે પ્રમાણમાં સ્ટ્રાઇક એટલે કે ખાટા ફળ ખાવાથી પેટમાં એસિડનું સ્તર અચાનક ખૂબ વધી જાય છે. જે લોકોનું પાચન નબળું હોય અથવા જેમને એસિડિટીની તકલીફ રહેતી હોય તેમને ખાલી પેટે ખાટા ફળ ખાવાથી આંતરડાની અંદરની દિવાલમાં બળતરા અને છાતીના દુખાવાની સમસ્યા થઈ શકે છે. ફળોનું સેવન તમે સવારે હળવો નાસ્તો કર્યા પછી 1 કલાક બાદ અથવા બપોરના સમયે કરો તો તે તમારા શરીરને સૌથી વધુ ફાયદો પહોંચાડશે. 9મી વસ્તુ છે પેસ્ટ્રી, ડોનટ્સ અને બેકરી પ્રોડક્ટ્સ. મિત્રો, 9મી અને છેલ્લી વસ્તુ છે બેકરીમાં મળતી પેસ્ટ્રી, ડોનટ્સ, કપકેક, ક્રીમ રોલ અને ફેન ટોસ્ટ. આ તમામ બેકરી પ્રોડક્ટ્સમાં 3 વસ્તુઓનું ખતરનાક સંયોજન હોય છે: રિફાઇન્ડ તેલ, ડાલડા અને માર્જરીન ઓઇલ. તેની સાથે ખૂબ વધારે ખાંડ પણ ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત તેને ફૂલાવવા માટે ખૂબ વધારે ઈસ્ટનો ઉપયોગ થાય છે. ખાલી પેટે ઈસ્ટ અને મેંદાનું આ સંયોજન આંતરડામાં જઈને ગેસ અને બ્લોટિંગ પેદા કરે છે. તે આંતરડાની કુદરતી સફાઈની પ્રક્રિયાને અટકાવી દે છે. જો તમે નિયમિત રીતે સવારે બેકરીની વસ્તુઓ ખાશો તો તેનાથી માત્ર આંતરડા જ નહીં પણ ત્વચા પર મુહાસા અને ચહેરા પર સુસ્તી સ્પષ્ટ દેખાવા લાગે છે. તો પછી સવારે નાસ્તામાં શું ખાવું જોઈએ? હવે તમારા મનમાં આ પ્રશ્ન ઊભો થતો હશે. જો આ 9 વસ્તુઓ ખોટી છે તો પછી સવારે નાસ્તામાં એવું શું ખાવું જે આંતરડાને સ્વચ્છ રાખે અને આખો દિવસ શરીરને ઘોડા જેવી તાકાત આપે? તો ધ્યાનથી સાંભળો. પ્રકૃતિએ આપણા માટે ખૂબ જ સારા વિકલ્પો આપ્યા છે. પહેલો છે અંકુરિત અનાજ. સવારે પલાળેલા અને અંકુરિત કરેલા મગ, ચણા અને મગફળી ખાઓ. તેમાં ભરપૂર ફાઇબર અને પ્રોટીન હોય છે જે આંતરડાના સારા બેક્ટેરિયાનું ખોરાક બને છે. બીજો વિકલ્પ છે શાકભાજીથી ભરપૂર પોહા અને ઉપમા. ઓછા તેલમાં ઘણી બધી લીલી શાકભાજી સાથે બનાવેલા પૌવા અથવા ઉપમા સરળતાથી પચી જાય છે અને ખૂબ જ પૌષ્ટિક હોય છે. ત્રીજો છે નમકીન દળિયો અથવા ઓટ્સ. મેંદાવાળી વસ્તુઓની જગ્યાએ સાબુત દળિયા અથવા પ્લેન ઓટ્સમાં શાકભાજી ઉમેરીને ખાઓ. તે આંતરડાને સ્વચ્છ રાખે છે અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. ચોથો છે પલાળેલા બદામ, અખરોટ અને બીજ. તમારા દિવસની શરૂઆત 4 પલાળેલી બદામ, 1 અખરોટ અને થોડા કોળાના બીજ અથવા અળસીના બીજથી કરો. આ તમારા મગજ અને હૃદયને મજબૂત બનાવશે. 5મું છે તાજું પનીર. પનીર ખાઓ. તે પણ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. મિત્રો, આપણું શરીર એક મશીન જેવું છે. જો તમે તેમાં સારું અને શુદ્ધ ઈંધણ નાખશો તો તે આખી જિંદગી સુધી તમારો સાથ આપશે. પરંતુ જો સવારે જ તેમાં ખરાબ ખોરાક નાખશો તો બીમારીઓ થવી નક્કી છે. આજથી જ તમારા અને તમારા પરિવારના નાસ્તાની આદતોમાં આ નાનો ફેરફાર કરો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક જરૂર કરજો. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, પોતાનું ધ્યાન રાખો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.